રાજ્યના સુરત, મોરબી, સુરેન્દ્રનગર, ભાવનગર અને જૂનાગઢ સહિતના વિવિધ શહેરોમાં આવેલી પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ સેવા કેન્દ્રોને ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ છે। સુરતમાં પાસપોર્ટ ઓફિસને ત્રીજી વખત, જૂનાગઢમાં 11 દિવસમાં બીજી વાર અને સુરેન્દ્રનગર તથા મોરબીમાં પણ સમાન પ્રકારના ધમકીભર્યા ઈમેલ મળતા સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે। ધમકી મળતા જ જે તે શહેરની એસઓજી પોલીસ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ, બીડીએસ અને ફાયર બ્રિગેડની ટીમ તુરત જ ઘટના સ્થળ પર પહોંચી હતી। સાવચેતીના ભાગરૂપે સંબંધિત ઓફિસોને તાત્કાલિક ખાલી કરવાને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। આ વારંવારની ધમકીઓને પગલે કર્મચારીઓ અને નાગરિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા આ ધમકીભર્યો મેલ પાછળ કોનો હાથ છે તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। તે ઓફિસમાં આજે પાછો બીજી વાર કંઈક ઈમેલ આવેલો છે બોમ્બનો। આની પહેલાંય પણ 15 દિવસ પહેલાં આવેલો હતો અને અત્યારે કર્મચારીઓ પણ કામ કરતા નથી અને પબ્લિક બધી બહાર ઊભી છે, પોલીસ તંત્ર પણ આવેલું છે। તો આની અંદર હકીકત શું છે એ જાણવા મળ્યું નથી। સરકારની ફરજમાં આવે છે, સરકારને ખબર પડી જાય કે અહીંથી જ આ થયું છે તો સરકાર શા માટે એના ઉપર પગલાં નથી લેતા? અને એને તો હું તો કહું છું, અહીં જો એ પકડાય તો અહીં પોલીસ સ્ટેશને લાવીને પોસ્ટ ઓફિસ સામે જ બધાની સામે માર ખવડાવવો જોઈએ, એને ખબર પડે, જેથી કરીને કે બીજી વાર આવું કરશું તો આપણને આવી પરિસ્થિતિ ઊભી થાય એવી અમારી માંગણી છે। તાત્કાલિક યોજના દ્વારા જે કંઈ હોય એને પકડીને અહીં લઈ આવે અને તાત્કાલિક એની ઉપર પગલાં લે એવી મારી